ગુજરાતના કોઈ ભાગમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહેશે. 1 થી 3 એપ્રિલ અને વાદળવાળા આવવાની શક્યતા રહેશે. 27, 28 ને 29 એપ્રિલમાં પણ વાદળવાયુ અને આંધી વંટોળનું પ્રમાણ વધશે. એટલે એપ્રિલ માસમાં ભિન્ન ભાગોમાં આંધી વંટોળ વરસાદ ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. અત્યારે આપણે ગરમીની વાત કરીએ તો ચામડી દજાડે એવી ગરમી છે, આવી ગઈ છે. 40 ડિગ્રી સેલ્સિયસથી વધારે ગરમી છે એ ગુજરાતના અનેક જિલ્લા જે છે એમાં પડી રહી છે. ત્યારે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી હતી. શું કહ્યું હતું એ આપણે સાંભળીએ. તારીખ 29 25 દિવસો આવશે અને તારીખ 29 તારીખ સુધીમાં વાદળવાળા શક્યતા રહેશે અને 30-31માં મહત્તમ અને ન્યૂનતમ ઉષ્ણતામાં સામાન્ય ઘટાડો થવાની શક્યતા રહેશે. સવાર 7માં લગભગ ઉષ્ણતામાનમાં ઘટાડો થશે, પરંતુ તારીખ એપ્રિલની શરૂઆતમાં પણ વાદળવાળું આવવાની શક્યતા રહેશે. 1 થી 3 એપ્રિલ અને વાદળવાળું આવવાની શક્યતા રહેશે અને તારીખ 6, 7 ને 8માં પણ વાદળવાળું આવવાની શક્યતા રહેશે, જેમાં પુનઃ હવામાન પલટાશે. 8, 9માં 25 વિક્ષોભ આવશે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં અને તારીખ 12, 13 ને 14માં પણ હવામાન પલટાશે, વાદળવાળું આવવાની શક્યતા રહેશે. ગુજરાતના કોઈ ભાગમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં છાંટા થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત તારીખ 16, 17, 18માં પણ 25 વિક્ષોભ આવશે. તારીખ 19, 20માં પણ મધ્યપ્રદેશ સુધીનું હવામાન પલટાશે. તારીખ 21, 22માં 23માં પણ 25 વિક્ષોભ આવવાની શક્યતા રહેશે અને તારીખ 23, 24, 25માં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે. પવન રહેશે, પુનઃ વાદળ આવશે અને તારીખ લગભગ 27, 28 ને 29 એપ્રિલમાં પણ વાદળવાયુ અને આંધી વંટોળનું પ્રમાણ વધશે. એટલે એપ્રિલ માસમાં ભિન્ન ભાગોમાં આંધી વંટોળ વરસાદ ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. 26 એપ્રિલ પછી આખી કરવું પડશે અને ગુજરાતના કેટલાક ભાગમાં મહત્તમ ઉષ્ણતામાં 43-44 ડિગ્રી સેલ્સિયસ જેવો થવાની શક્યતા રહેશે. જેમાં મધ્ય ગુજરાત, કચ્છના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં મહત્તમ ઉષ્ણતામાં વધશે. સુરતના ભાગમાં પણ ગરમી રહેશે, જૂનાગઢના ભાગમાં પણ ગરમીની અસર રહેશે અને વિદર્ભ અને વલસાડના ભાગમાં પણ ગરમી રહેશે. એટલે તારીખ 29 માર્ચથી હવામાનમાં પલટો આવશે, જે લગભગ એપ્રિલ માસ સુધીમાં કાલ વૈશાખીનો જોર દેશના ઉત્તર પૂર્વ ભારતમાં રહેશે અને આંધી વંટોળ અને ગાજવી સાથે કેટલાક ભાગમાં વરસાદ થશે. આવા જ વિડીયો માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. ધન્યવાદ.